દર વર્ષની જેમ આ વર્ષે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી જીવનમાં આવનાર બોર્ડની પરીક્ષા માટે આ કાર્યક્રમ શા માટે જરૂરી છે તે જણાવીશું. આભાર. ભારતમાં પરીક્ષા પે ચર્ચા એ કાર્યક્રમ એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે, જે દર્શાવે છે કે આપણે બાળકોના ભવિષ્ય માટે કેટલા પ્રયત્નશીલ છીએ. તે આપણને શીખવે છે કે પરીક્ષા એ જીવનનો અંત નથી, પણ શીખવાનો એક ભાગ છે. આત્મવિશ્વાસ, સમય વ્યવસ્થાપન અને સકારાત્મક વિચાર એ ખૂબ જ જરૂરી છે. ખૂબ સુંદર વિચાર. હવે તમે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ વિશે જણાવી શકો? સ્વામી વિવેકાનંદનું સમગ્ર ધ્યાન સમાન ચર્ચા, ચિંતન અને સ્વમૂલ્યાંકન પર હતું. યુવાનો દેશની શક્તિ છે. તેઓ પાસે નવી વિચારધારણા, ઉર્જા અને બદલાવ લાવવાની ક્ષમતા હતી. આ રીતે જોવા જઈએ તો પરીક્ષા પે ચર્ચા અને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ એક સિક્કાની બે બાજુ છે. હવે અમારા વિદ્યાર્થી દર્શકને આ બાબતે મૂંઝવણ છે, તો તમે યોગ્ય માર્ગદર્શન આપશો? આ પહેલમાં દરેક નાગરિક પોતાનું યોગદાન કેવી રીતે આપી શકે? આપ એક સારા નાગરિક બનીને આસપાસમાં જાગૃતતા કેળવીને આપનું યોગદાન આપી શકો છો. આ કાર્યક્રમમાં અમારી સાથે તમે જોડાયા યોગ્ય